બેન હું કરે છે તને કહું તું તો જવાબ નથી દેતી હો મમતા બેન તમે તો જવાબ ન દ્યો હું તો આવ્યા જ તમારી પાસે કામ પડ્યું હતી હાલે આવો 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 મજામાં છે ને હું બસ જો આ રહી છે ને હમું નમું કરતી હતી કચરા વાયરા પોતા કર્યા મારે હાવ ગયા છે મંદિરે કે હું મંદિરે જતી આવું મેં તો આ જતા આવો ને પછી આવ્યા હતા ગોરદાદાને હું કંઈ થયું હમું નમું હું કર્યું પછી કથાનું તમે મને યા જો કથાનું છે ને આજ બપોર પછી ગોઠવું છે તે હું કાલ નોતરું દે ત્યાં હું કથામાં આવવાનું છે પૂગી જવાનું છે સાંભળવા ને અને છે ને શું કહેવાય કે બધાને આવવાનું છે ઘરના ને અને હાઈ જે પ્રસાદી ત્યાં લેવાની છે એ પહેલાં કહી દઉં છું પછી તને એમ ન થાય કે માસી મને કીધું નહીં હું કાલ આમંત્રણે દે ત્યાં હું ને મારા માથામાં જરીક હાથ ફેરવી દઈને હમણાં હાવ ગરમીનું વરસાદનું પાણીને બધું થયું તે એવો ટોલા પડ્યા હોય એવું લાગે જરીક જોઈતા દે માં દીકરી તો ખબર પડે તમે નોતરું જેવા આવ્યા કે ટોલા જોરા આવ્યા હે માસી તમે તો એક કોલે બે કામ કરી ખા નોતરું તો ટોલા જોવા આવ્યા દીધું કે એમને દીધું અમને તો મૂકે નહીં પણ પછી ખબર નહીં નાના પ્રસાદી તો લેવાય ને લે તી હમણાં મને તમારી મોટી બહુ ભેગી થઈને તી જ પૂછતી હતી હું કહું શીરો હારી પેટનો કરજો હું કહું એ પ્રમાણે પ્રસાદ લઈને બધા એમાં ક્યાંથી આપણે સત્યનારાયણ ભગવાનનો શીરો તો કેવો મીઠો લાગે કે કઈ એવો મીઠો ન લાગે લે એ તો એવો મીઠો લાગે રૂપ જેવો લાગે હો અસલ કરજો બધું સારું લ્યો કરો ને તો અમારે સાંભળવા થાય બેના ભગવાનના મમ્મી બા તમારું છે ને ખુલ્લું લઈ ન લઈ ને મમતા માસી એના ઘરે ગયા મમ્મી એ કે હું આવું હમણાં જા છોકરી અંદર લઈ જાય એમ કરી મને ધક્કો માર્યો કોઈ બાએ ધક્કો માર્યો મમ્મી મને લલવો આવ્યો હું મારા મમ્મી પાસે હોય ને એવું મમ્મી બાએ મને ધક્કો માર્યો પેટી બાનો તા ઉપાડો છે એને અટાણા ટોલા જોરાવા જાઉં ત્યાં અહીં કથા રાખી બપોર પછી નહીં મોટીઓ છે તે કર્યા રાખીએ અહીં બસ હું તો ગઈ જ નથી રહોડામાં ક્યાંય કરે કરવું હોય તો મારે હું તો થાકી ગઈ હું તો મારા છોકરાને હાસવી ઢહેડા કરી મરી ગયો ત્યાં સુધી હવે ઢહેડા કરવા જ નથી ના રે ના કોણ ઓલી કરે લે ધક્કો માર્યો કેવું મારે ધક્કો મારતા નહીં મારા છોકરાઓને રોગે રોગા તમને ખીસ સડે તો મને ચાપટ મારી લ્યો મારા છોકરાઓને કંઈ કહેવાનું નથી પહેલાં કહી દઉં બરાબર ને મમ્મી પછી બા છે પેલી કોઈ ગયા ને મમ્મી સોનલ કાકી કંઈક રસોડામાં કરે હું કરતા હોય મમ્મી સોનલ કાકી કે મારે ભૂખ લાગી એમ કહી ને છે ને રસોડામાં ગયા ખબર નહીં હું તો પછી આવતી હોય બાઈ ધક્કો માર્યો છું પછી મમ્મી પાસે વહી જાઉં મને બા મારી દઉં એટલે પછી મમ્મી હું તમારી પાસે આવતી હોય હવે કોઈ મારે જોઈએ ધક્કો ને કંઈ કહે જોઈએ તને બેઠી હું હવે તો મારું એક હું હવે બધાને હામી ઝાપટે બહુ થઈ ગયા બધા તમને કોઈ મારા છોકરા વાલા નથી લાગતા પૈસાવાળા સોનલ ને સંદીપ છે તેના છોકરા વાલા લાગે હા એમ કંઈ હાલે ને કંઈ લઈ આવી હું વેસાતા અહીં આવીને આવ્યા એમ નથી આવ્યા મારે મા બાપ મરી ગયા તો કોઈ હું મારા છોકરાને નથી મરી ગઈ હતી તમે બધા ધકેલો ને મારો ને લે મારા દીકરાને જટી લીધો તો હરખી ના કરું હવે કંઈ જટે કરે ને તો હવે તો હું જોર ને લઈને જ બેઠી બધું શું કરો સોનલ બહુ હું એમ કહેતો હતો કે જરીક મને સા જીવું કરી દો ને કારા ગેસ જીવું થાય ને તેદી જીવું પાછું થવા માંડ્યું હું સોનલ બહુ એટલે હું કહું કે હાલો હું જાઉં તો મને હું કહું કરી દે ને તો જરીક પીલા મોટી હોય ને તો કહેવાય એમ નથી ને તમારા બાજુમાં ગયા છે એ કે મને ટોલા પડ્યું એવું લાગે તે કે મમતા પાસે જાઉં તે ત્યાં ગયા તો જરીક તમે મને શું કહેવાય કરી દેહો કારો સા કેમ બાપુજી વળી ઉપાધિ કરીને હમણાં સંદીપને કહું કે બાપુજી છે ને ઉપાધિ જ કરે કાળો ચા તો હું કરી દઉં કાળો ચા હું દવાખાને લઈ જાઉં તમે શું કરવા ઉપાધિ કરો એ તો બાંધીને કાલે ભેગા થઈ જાય એમાં ક્યાં બુદ્ધિ છે કે આમ ન કરાય બધા સામે બાપુજીને ઠીક નહોતું તો આવ્યા અહીંયા આવી રીતે ન કરાય અત્યારે કહ્યુંના બાપુજી એના રૂમમાં બેઠા હે ભાભી એને એમ ન થયું કે બપોર પછી કથા છે તો આપણે કંઈક તૈયારી કરીએ મને અહીંયા કંઈ ખબર ન હોય બાપુજી તો એ બાને હું પૂછું તો બા કંઈ જવાબ ન દેતા ને તમે કહો હો ત્યાં વયા ગયા અમારે કેટલું કરવું બાપુજી કંઈ વાંધો નહીં બહુ હું કરું હું થાકી ગયો મારે તો ક્યાં જાઉં હું કરવું કેના ભેગું રહેવું હું એવો થાકી ગયો હું સમજાવીને થાકી ગયો સોનલ બહુ હું તમને તેડવા આવ્યો નકર આ કોઈ તમને તેડવા આવત નહીં ન તમારી સંભાળ લે હે મને ભગવાને કીધું કે જાઓ સોનલ બહુ ને આવું સારું સેતી ત્યાં હું કરીએ ઉપાધિ કરીને હેરાન થાત ને એટલે હું ત્યાં આવ્યો કંઈ વાંધો નહીં હવે જે થયું હોય મને અટાણ જરીક ઠીક જેવું નથી લાગતું ને તો તમે જરીક મને કરી દો કારો સા તો પી લઉં ને તો જરીક સારું થઈ જાય
ભાઈ હું તને કહું ને, તું છે ને તાર ભાભીને દુઃખ લગાડમાં એને ટેવ જ છે, બધી ટેવ જ છે એને બોલવાની ચાલવાની ને એ બધાને કહી દે, પછી એને કંઈ ન હોય પણ અટાણીને ખીજ હોય ને એટલે એ બધાને કહેવા માંડે. પણ હું તને સાચી વાત કરું કે તું છે ને કંઈ દુઃખ ન લગાડતો, એટલે હું કાલ ભાઈને વાત કરી દઉં. વળી ભાઈને એમ થાય કે જો ભાઈ કંઈ બોલતો નથી, એના સામે મારે તને કંઈ કહેવાય નહીં, એ ક્યાં ગઈ ક્યાંય જો બેસી ગઈ ને મને બધી ખબર હોય. ઘર લેવું ભાઈ એમ કંઈ ઘર લેવાતા હે હાસું બોલતું હે ભાઈ હું તને હમણાં ઘરે લઈ દઉં. હું મારી લોન પૂરી થાય ને એટલે હું તમને ઘરે લઈ દઈ. મને બધી ખબર છે કે આવા ઘરમાં તમે રહ્યો હો, પણ મારે એવા લોન પૂરી થાય, હું એના પૈસા ભરું, વ્યાજ ભરું, એ પૂરું થાય પછી હું બીજું કરું ને. હવે બેના હું કેમ ભરું? ભલે સોનલને મળી ગઈ નોકરી, પણ એને કંઈ જાતા વેતકને એટલો પગારે ન હોય અને એ કટ થઈને આવતો હોય, એટલે મારે કઈ રીતે એડજસ્ટમેન્ટ કરવું તું વિચાર ભાઈ. મને ખબર છે છોકરાવાળા છે, આ નળિયામાં રે, ગરમી પડે, વરસાદ પડે, બધા હેરાન થાવ. ઘર નહીં તો બીજું આપણે અહીં નહીં બનાવી લેવું, એવું થોડું છે કાંઈ ન બનાવાય. ભાભીને તો ઉતાવળ જ છે અને સોનલ સામું કેવું બોલતા હતા ભાઈ. પછી હું ચૂપ રહી ગયો. ના મને ભાઈનું મોઢું આડું આવે ભાઈ, નકર હું હમણાં કહી દઉં. પણ મને એમ થાય ગોયરું કાંઈ વાંધો નહીં, મારે કંઈ નથી બોલવું. તો વધારે સોનલને બોલતા હતા. પછી ભાઈ હદની બહાર સહન ન થાય એટલે મારાથી ભાભીને કહેવાય ગયું આ તો કથા છે ને એટલે અમે રોકાઈ ગયા. નકર ભાઈ કે અમે અહીં આવવા નવરાય નથી. બાપુજીને મેં કીધું કે ત્યાં રહ્યો તો એ ન મહિના મારે ગામડે જાઉં મેં એને કીધું હતું. ભાઈ બધી વાત તારી હાસી, પણ હવે શું કરવું ભાઈ? મને આ ભટકું એ તમારે હવે અહીં રાખવું જ પડે હે. છોકરાને મેં જટી લીધું, હું કાં લઈને કંઈક કરી નાખીએ ને તો હું ક્યાંય નહીં રહું હે. છોકરી ત્યાં ગઈ હતી રમવાથી, સારું ન કંઈ જોવે તો એને બધી સમજણ પડે કે બા દેશે અટાણથી છોકરા ઉપર કેવી અસર પડે. હા શું બોલતું હે? હું તો તને હાસી સલાહ દઉં, છોકરું આવે ને પછી બાજનું થતું હોય તો એ ન કરાય. હું તો એક વાતમાં સમજું, એ શીખે આગળ કે આમ બધાય નામ કરાય હે, પણ આ ન થમતી બુદ્ધિ વગરની સમજે ને તો વાંધો ના આવે ભાઈ. કંઈ વાંધો નહીં ભાઈ, જે થયું એ મને કંઈ દુઃખ નથી. પણ તો ખાલી વાત કરવાની થાય કે ભાઈ મને બધી ખબર છે કે તમારે મકાનનું થઈ જાય. મેં ક્યાં વાડીમાં કોઈ દી મોહમના પૈસા લીધા? મને ખબર છે કે ભાઈ માન પૂરું કરે. હવે છે ને 8 વીઘા, એમાં તમે હું ને આપણે બે ભાઈઓનો હાલે. કંઈ હું ભાઈ સિટીમાં વયો ગયો તો ભાલે તને તો ભણવું ન હોય એટલું, પણ હું કંઈ વયો ગયો કે કંઈક ઘર આગળ લઈ આવું. હું તમે ન્યા રહ્યો તો મેં ના પાડી. મેં તને શું કીધું ભાઈ તું જઈ 8-10 દી પછી તું હું કહું કે ત્યાં આવતો રહેજે. પણ તને એમ થયું કે કોઈ અહીં લઈ જાય, આવું કરીએ કંઈ તને થોડી ખબર હોય. આવું જ કરે પહેલેથી. મને તો એવી ખીચ ચડી ગઈ. મને હા ભાભી આવા નહોતા લાગતા, મને સારા લાગતા હતા, પણ બહુ કરી નાખ્યો ભાભીએ બોલવામાં તો. હા હદની બહાર મને સામે બોલી લીધું કે તમે સેવા કરો. ભાઈ અમે શું સેવા કરાવી? અમે તો 2 દી આવીએ, બહુ તો 5 દી આવીએ. અમારે કંઈ અહીં રહેવું અમે ને એટલા મહિના તમને હું એમ નથી કહેતો કે કરીને સંભળાવું, પણ કોઈ દી સોનલ કે હું બોલ્યા હે એટલું એને સમજવું જોઈએ. નથી સમજતી ભાઈ, એ તો વાંધો છે. હું એના બદલ માફી માગું ભાઈ. જે પણ ભૂલ હોય ને હું માફી માગું ભાઈ. તું છે ને જરા એનું એને દુઃખ ન લગાડજે. હું તને હાસી વાત કરી દઉં ભાઈ, તને એમ ન થાય હો. અરે ભાઈ ઉપાધિ કરોમાં, મને કંઈ દુઃખ નથી લાગ્યું. તમે કારણ વગરની ટેન્શન લ્યોમાં. હું છે બસ, પછી હું છે હવે. હા બસ ભાઈ તું સમજે એટલે જ મને વાંધો નથી ને. મને એમ થાય કે આજ નહીં તો કાલ તું હું આ બાપુજીની બાને ન હાંસવે તો તું તો હાંસવી. મને એક જ છે બસ મગજમાં. અરે ભાઈ ઉપાધિ કરમાં તું કોઈ જાતની ઉપાધિ કરમાં હું બેઠો બસ, પછી હું છે તારે? તારા બાપને જ છે ને ભાઈ ને એની વહુ ને મા ને બાપ ને જ વાલા છે. આપણે ભલે ને ગમે એમ કરીએ, પસરાઈએ કે ઊંધા પસરાઈએ, એને કંઈ પડી હતી જા તો જા લે છોકરો જટી લીધો તું વહી જાય કે લે. મારી તો કંઈ જરૂર જ નહીં ને. જાણે કામ કરવા લેવા ઘરમાં બસ. છોકરી તારી યાર વાતું થાય બીજી કીની હેરે કરો. થોડું કંઈ મારું કોઈ સાંભળે છે? સાંભળે તો હું જોઈએ મારે? હું તો થાકી ગઈ બેન, થાકી ગઈ. કઈ નહીં મમ્મી, હું હતી મારી મમ્મી ભેગી. હું છે મારી મમ્મી, મારી પ્યાલી મમ્મી. કાં ભાઈ મમ્મી કેવી ગાય છે? કાં ભાઈ મમ્મી છે ને આપણી મમ્મા તમારે થકી જાય રહી ન કરું કંઈ થોડી અહીં રહું. આપણું અપમાન થતું હોય જે ઘરમાં, એ ઘરમાં થોડા કંઈ આપણે રહી. આપણે બુદ્ધિ હાલે પણ શું કરવું આમાં? કેમ મારે ક્યાં જાઉં તમને લઈને? છોકરાઓ મને ઉપાધિ થાય કેમ મારે લઈ જવા છોકરાઓને? મારી મમ્મા પ્યારી મમ્મા. મમ્મી અમે જતી માલા મમ્મી છે લાલા મામા મમ્મી કા. હા માં તમારા હાટું જ છે બધું. માં થાય માં તો અહીંયા જાય બેઠી માં. બાપુજી સારું તો છે ને તો સંદીપને બોલાવું સારું છે ને તમને? બસ એમ કહી દો. તમને હજી હું કહું બાપુજી તમને હાલ જી હું એમ કહું કે હાલો તમે મારા ભેગા અહીંયા છે ને કંકાસ જ રહેશે. કોઈ દી શાંતિ નહીં રહે. બોલ ચાલુ રહે ને તમારો મગજ વધારે ઓલો થઈ જાય. વધારે માંદા પડ્યો એના કરતાં આજ છે ને બધું કથા પૂરી થાય ને આજ નહીં તો કાલ આપણે વયા જાઉં. કથા કઈ રીતે પૂરી થાય તો છે ને તમે અમારા ભેગા બેસી જાઓ અને હાલો બસ
હું તમને એટલું જ કહું. ના ના વહુ મને ત્યાં નથી ફાવતું ખોટા તમને હેરાન કરવા. તમને એક તો આવી રીતે છે, અહીંયા મોટી વહુ છે, તમારે હાહુઈ છે, એટલે મારે નિરાત ત્યાં મારે કીને તમને હેરાન કરવાનું. બે માણો તમે નોકરીએ વયા જાઓ, મને ન ગમે, એટલે હું નહીં ઉપાધિ કરું. તમે સોનલ બહુ ઉપાધિ કરો માં. હવે તમે વયા જાઓ, પછી કિનિયાર બાથીએ છોકરો આખો દી વાડીએ વયો જાય હે, ને હું તો મારી રીતે સોરે બેહી કા વાડીએ વયો જાય તો કંકા સંભળાય ને હે મારતી વહુ. એટલે તમે ઉપાધિ કરો માં કોઈ. આવો નકર બાપુજી તમે હે ને આવતા જ રહ્યો. હું નકર સંદીપને કહું કે બાપુજીને તેડતા જાય, બસ વાત થઈ ગઈ પૂરી. મારે નથી આ બધું કરવું. તમે આંદા રહો અહીંયા ને અહીંયા. હો સારું, તમારે કાળો ચા પીવો ને હાલો બનાવી દઉં. વધારે ઓલું નથી ને બાપુજી, એમ તો સારું છે ને. હા એમ તો સારું છે, તમે કંઈ ઉપાધિ કરોમાં. ખાલી થોડીક બનાવી દો ને. સંદીપને ન કહેતા, વળી પાછો છે ને ખીચા હે મને. હો બહુ તમે સંદીપને ન કહેતા. એ નહીં કહું હો બાપુજી. જાઓ તમે ઘડીક બેસો, હમણાં બનાવી દઉં. હો બાપુજી હા કેવા છે આ તો કઈ ખબર નથી પડતી. ઓટાણ તમાસી મારા પાસે ટાઈમ નથી. જો કામ કરું હું હજી રાંધું, પછી તમારી કથા સીધી સાંભળવા આવી હતી, બધું કરીને આવી ને તો ઓટાણે તમે આવ્યા માથું લઈને. પણ હવે હાલો આવ્યા તો ક્યાં ના પાડવું મારે. હાથી તો તમને હાલો જોઈ દઉં બીજું હું. તો તારા સિવાય બેન મન કોણ માથામાં માં જોઈ દે, હાથ ફેરવી દે બેન. મોટી વહુ ને ત્યાં પછી બિસાઈને નંબર જેવું રહ્યો ને તે ન કહેવાય ને. સોનલ ને ત્યાં મહિના સેતી મહિન પા ન જોવરાવાય તો ડબલ ટોલા પડે એમ કે બધાય કહેવત છે. હવે મને તો કંઈ ખબર ન, પણ હું કહું કાલ ને તો આની પાસે જાઉં તો પછી હું કહું જોવરાવી લઉં, બરાબર ને. હા એ તો બરાબર છે. આથી 10-15 મિનિટ જોઈ દઉં પછી છે ને શું કહેવાય, પછી તમે માથું ધોઈને ટાઈપ ને નકર છે ને ગંધાય. આપણે ગરમીનું વરસાદનું ભેગું થાય ને એમાં તમને ટોલા પડ્યા એટલે ધોઈ નાખતા હોય તો 4-5 દી થાય ને તો માથું ધોઈ નાખાય તો ગાંઠેકનો અસર કોઈ દી ટોલા ન પડે ને કોઈ દી કંઈ થાય નહીં. તમે છે ને માથું ન ધોવો ને એટલે પછી આવું થાય. એ તારી વાત હાસી, પણ છે ને ઓલું આરો થઈ જાય, ઉંમર થઈ બેહવામાં આપણે ઓલું થાય શરીર વ્યૂતી ને હોવું કંઈ માથા ધોઈ ન દે બેન. મારી રીતે મારે ધોવા હોય હું અહીં છૂટા વાળ લઈને આવી તોય મને હરમ થતી હતી, પણ હું બાંધવા નથી. હાલ જટ જઈ આવું હોય તો આપણે પાસે થાય તી નિરાત છે એટલે વાંધો ના. હા તે હાલો બે હોય હેઠા બે જોન છે ને કંઈક પાથરું બાપા, નકર મને ટોલા ચડી જાય ને તો ક્યાંય નાની મને કોણ કાઢી દે. મારે એક એવડો હાથેકનો સોટલો છે, પછી કોણ મને ટોલા કાઢી દે. એ વાત હાસી છે તારી. તને મોંઘું બા કાઢ દે હતી, મોંઘું ડોહીમાં કાઢ દે એવી હું ઉપાધિ કરે. ઇનેવરા થાય તો કાઢ દે ને હળિયું કાઢવામાં. હળિયું કાઢી જવાનું જોતા ને. હા ઈ ત્યાં બસ ખોરા રહ્યા ને શરીરે એટલે વાંધો ના આવે એટલે હળિયું કાઢે. નકર મારા જેવું કાં હળિયું કાઢી શકે. હા શરીર નથી હારું છે, નકર તમારા જેમ શરીર થઈ ગયું તો મારે એને બેહવા ઉઠાડવા અઘરા થઈ પડે કાં.